ભાભર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક આધેડ વયનું માંકડું ખુલ્લેઆમ રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય બજારોમાં ફરી રહ્યું હોવાને કારણે નાગરિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. આજે શહેરની આનંદ બજારમાં આ માંકડું દુકાનોમાં ઘૂસી માલસામાન ઝૂંટવી લેતું જોવા મળ્યું હતું, જેના કારણે વેપારીઓમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. આ માંકડું છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં સતત દેખાઈ રહ્યું છે અને વારંવાર લોકો તેમજ દુકાનદારોને હેરાન કરી રહ્યું છે. વારંવાર મીડિયા અહેવાલ છતાંય વન વિભાગ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોનો સવાલ છે કે શું વન વિભાગ કોઈ ગંભીર ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ નિર્દોષ નાગરિક ઘાયલ થાય પછી જ તંત્ર જાગશે? આવી પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે. માટે આ માંકડાને વહેલી તકે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ જોખમી બની શકે છે. અંતમાં સ્થાનિક નાગરિકોએ વન વિભાગને સજાગતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભાભર શહેરમાં ફરીથી શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ શકે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.